બે નવી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે, જેના કારણે સાર્વત્રિક હળવા વરસાદની મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. તો બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ. ત્યારે આજે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ફરી એકવાર રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાની સાથે જ આ વખતે મેઘરાજા ઉત્તર ગુજરાત પર મહેરબાન થાય તેવી શક્યતાઓ. ન્યૂઝરૂમથી સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યા, ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કયા કયા ઝોન છે જ્યાં વરસાદ સૌથી વધારે પડી શકે અને કયા ઝોન એવા છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય? રાજ્યમાં હાલ વરસાદી માહોલ કેટલાય જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જોઈએ તેવો ભારે વરસાદ નથી. પરંતુ આજે અને આવતીકાલે 2 દિવસ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થયું છે તેના કારણે આ બે સિસ્ટમના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ જે રહે તેવી સંભાવના છે. આજે બે સિસ્ટમ છે જે ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે અમદાવાદ સહિતના વિસ્તારો આજે વાદળછાયું વાતાવરણ રહે તો ક્યાંક વરસાદી ઝાપટું પડી શકે તેવી સંભાવના છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ રહે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં એટલે કે વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડી શકે તેવી પણ સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ પર નજર કરીએ તો ભાવનગરમાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ રહે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, જ્યાં ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. જ્યારે પવનની ગતિમાં પણ વધારો રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યમાં અત્યારે મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે. કેટલાય સમયથી વરસાદ જે જોઈએ તેવો નથી પડી રહ્યો, ત્યારે અત્યાર સુધીમાં 9% વરસાદી ઘટ હજી પણ યથાવત રાજ્યમાં જોવા મળી રહી છે. આભાર માહિતી માટે.